પાટણના કેટલાક વિસ્તારોમાં પાણીની મુશ્કેલી, ગામડા બાદ હવે શહેરોમાં પણ પાણીની સમસ્યા। રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં પાણીની તંગી જોવા મળી રહી છે। ભર ઉનાળે પાણીની સમસ્યાથી લોકો પરેશાન થયા છે। 15-20 દિવસથી પીવાનું પાણી ન મળતું હોવાની પણ બૂમ। ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં શહેરી વિસ્તારમાં પણ પીવાના પાણીની સમસ્યાના દ્રશ્યો સામે આવ્યા। વાત છે રાધનપુર નગરપાલિકા વિસ્તારની, તો રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3, 4 અને 6 સહિત અનેક વોર્ડમાં પાણીની મુશ્કેલી ઊભી થઈ છે। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 15-20 દિવસથી પીવાનું પાણી પૂરતું નથી મળ્યું અને જો પાણી આવે તો તે પણ દૂષિત આવે છે। નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી પીવાના પાણીની સમસ્યાને કોઈ પણ યોગ્ય નિકાલ નથી થયો। શરૂઆત થતાં જ પાટણ જિલ્લાના અંતિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવે છે, પરંતુ અત્યાર સુધી તે દ્રશ્યો સામે આવતા હતા તે ગ્રામ્ય વિસ્તારના હતા, પરંતુ આજે જે દ્રશ્ય બતાવું છું તે શહેરી વિસ્તારના છે। એક બાજુ સરકાર હર ઘર નળ સે જલના વાયદા કરવામાં આવે છે, પરંતુ જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે રાધનપુર વિસ્તારના છે। રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3, 4 અને 6 સહિત અન્ય કેટલા વોર્ડ છે જ્યાં પીવાના પાણીની વિકરાળ સમસ્યા ઉદ્ભવી છે। વહેલી સવારથી જ મહિલાઓ પીવાના પાણી ભરવા માટે રજટપાટ કરે છે, પરંતુ કમોસમી વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે। નવી નીર આવતા પાણીની સમસ્યાથી પીડાતા ડાંગીજનો માટે કમોસમી વરસાદ વરદાનરૂપ સાબિત થયો છે। નદીમાં પાણી આવતા સાધ્વી યશોદા દીદી અને સ્થાનિક ગ્રામજનોએ માતા અંબિકા નદીને સાડી અર્પણ કરી પૂજા કરી છે। ગીરાધોધ સક્રિય બનતા પ્રવાસી ઉપર રોજીરોટીનો આધાર રાખતા ગ્રામજનોએ પણ કુદરતનો આભાર માન્યો છે। આ વર્ષે બધાની ઈચ્છા થઈ કે માતાજીને સાડી ચડાવીએ, તો ગામના પારંપરિક અને આદિવાસી સમાજના પારંપરિક રીતે સાડી માતાજીને ચડાવીને ખૂબ ભવ્યથી ભવ્ય પૂજન થયું। ગીર સોમનાથમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। તાલાલામાં કેસર કેરીની ચોરી, 4 ખેડૂતના બગીચામાંથી 50 મણ કેરીની ચોરી થઈ છે। માધુપુર ગીરમાં કેરીની ચોરીથી ખેડૂતો પરેશાન। કેરીની ચોરી કરવા આવેલ ચોર ખેડૂતની નજરે આવતા બૂમો પાડતા ચોર કેરી મૂકીને ફરાર થઈ ગયા। જોકે કેરીની ચોરી કરવા આવેલા ચોરનું બાઇક ખેડૂતોના હાથમાં આવી ગયું, તો બીજી તરફ ખેડૂતોએ કેરીની ચોરી અંગે પોલીસને જાણ કરી હતી। આજે સવારમાં હું આ વાડી આવ્યો ને ત્યારે 5-6 જણા પોલીસ સાઈડથી કેરી તોડતા હતા અને એ લોકો દેખીને ભાગી ગયા અને એ રાતના તોડતા છે અને 5 આયરુની કેરી ગઈ અને ઓછામાં ઓછા 20 મણ 20-25-30 મણ કેરી ગઈ છે। તેઓ ઘરેથી પંખા લાવવા મજબૂર બન્યા છે। રાજકોટની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો આક્ષેપ, પદ્મકુંવરબા હોસ્પિટલમાં દર્દીઓનો મોટો આક્ષેપ। ગરમીના કારણે હોસ્પિટલમાં સગર્ભાઓ પરેશાન છે। 12 બેડ વચ્ચે માત્ર 2 જ પંખા હોવાનું સામે આવ્યું છે, તો હોસ્પિટલના કેટલાક પંખા તો તૂટી પણ ગયા છે। રાજકોટની પદ્મકુંવર હોસ્પિટલ છે તે ફરી વિવાદમાં આવી છે। હાલ આપણી સાથે અહીંયા જે હોસ્પિટલના અધિકારી છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, પંખા બંધ હોવાનું સામે આવ્યું છે, દર્દીઓને પણ ઘરેથી પંખા લઈને આવવાની ફરજ પડી હતી, શું આખી પરિસ્થિતિ? સર, પંખા 2 બંધ હતા અને 2 કે 3 પંખા ધીમા ચાલુ હતા અને હાલ હોસ્પિટલ 100 વર્ષ જૂની છે, છત ખૂબ જ ઊંચી છે। સીલિંગ ફેનમાં 45 ડિગ્રી ગરમ પવન આવતો હોય, પેશન્ટ ઘરેથી ટેબલ ફેન લઈને આવે છે અને આપણે એમને અલાઉ કરીએ છીએ આ બાબતમાં। ના, પંખા બંધ રાખાય નહોતા, પંખા બંધ નથી રાખેલા, તો રિનોવેશન ચાલુ છે એટલા માટે દર્દીઓને સમાવવામાં મુશ્કેલી પડતી હોય। અહીં આપણે એવા પેશન્ટ રાખેલા હતા જે એસએનસીયુમાં જેમના બચ્ચા એડમિટ હતા, પેશન્ટ ડિસ્ચાર્જ હતા, પણ એઓને પણ એવા કોટ આપેલા હતા આ જ વોર્ડમાં કે જ્યાં પંખા ચાલુ હતા, અહીં 2 પંખા બંધ હતા। ચોક્કસથી હાલ જે આ વોર્ડ છે, આ વોર્ડનો વિડીયો સામે આવ્યો હતો। અહીંયા જે છે હાલ તો પંખાઓ શરૂ થઈ ગયા છે, જોકે હજુ પણ આ જે લોબી છે ત્યાં હજુ પંખાઓ બંધ છે। આપણે જે આ દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશ। તો પદ્મકુંવરબા હોસ્પિટલના અધિકારીનો લૂલો બચાવ, હોસ્પિટલમાં પંખા ન હોવા અંગે લૂલો બચાવ કર્યો। હોસ્પિટલમાં રિનોવેશનનું કામ હોવાથી પંખા બંધ, અધિકારી સ્વીકાર્યું। દર્દીઓ ઘરેથી પંખા લાવ્યા, ગરમી હોવાથી ઘરેથી પંખા લાવવા મંજૂરી આપી। તકલીફ તો પડે, કેમ કે ડિલિવરી વાળી બહેનોને વધારે તકલીફ પડે સાહેબ, કેમ કે એમને કે ઓલો ગરમીનો માહોલ વધારે હોય, એમને ડિલિવરીમાં ગરમીનો હોય, આમ તાપમાન વધારે અત્યારે હોય છે ગરમીનું, એટલે એના માટે કુલરની વ્યવસ્થા થાય તો વધારે સારું એમ કે।
હા લાવવા પડે. ઉપર જે અત્યારે આપણે સિઝરિંગ વાળા બહેનો છે ને બધા માટે પંખા અત્યારે લાવવા પડે ઘરે એમને છે, અને લાવેલા હોય ને છે ઉપલા માળે. પંખા થોડે કામ કરે છે પણ એટલી બધી હવા નથી ફેંકતી, બરોબર, એટલે ઘરેથી બધા પંખા લઈ આવવાના છે. તો હોસ્પિટલમાં દર્દીઓ અને સગર્ભાઓ માટે પંખા બંધ છે. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખા નથી, પણ અધિકારીઓની ગેરહાજરીમાં પણ તેમની ઓફિસોમાં પંખા એસી ચાલુ છે. આ વિચિત્ર કહી શકાય તેવા દ્રશ્યો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા છે. આ છે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ, જે ફરી વિવાદમાં આવી છે. અધિકારીઓ ગેરહાજર હોવા છતાં પંખા અને એસી બંને ચાલુ છે. તો અધિકારીઓ માટે તો એસી પંખા ચાલુ છે જુઓ દ્રશ્યોમાં, પરંતુ દર્દીઓ માટે પંખા નથી. દર્દીઓ અહીં ગરમીમાં કઈ રીતે સૂઈ રહ્યા છે, સારવાર લઈ રહ્યા છે. તો બે દ્રશ્યો, એક તરફ વડોદરાની હોસ્પિટલ અને બીજી તરફ રાજકોટની હોસ્પિટલ. હોસ્પિટલની બેદરકારીના પુરાવા અહીં કેમેરામાં કેદ થયા છે. દર્દીઓની કઈ પડી નથી, દર્દીઓ માટે પંખા નથી, પરંતુ અધિકારીઓની ઓફિસમાં એસી પંખા જરૂરથી ધમધમે છે. તો આ બે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે દેખાઈ રહ્યા છે કે હોસ્પિટલ તંત્રને દર્દીઓની કંઈ પણ પડી નથી. દર્દીઓ ઘરેથી પંખા લાવવા મજબૂર. ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ જાહેરનામાનો ભંગ કર્યો છે. ડ્રોન ઉડાડવા તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં ડ્રોન ઉડાડી જાહેરનામાનો ભંગ કર્યો. જાણીતા સિંગર પરંપરા ટંડન અને સચેત ટંડનના મ્યુઝિકલ ઇવેન્ટમાં ડ્રોન કેમેરા ઉડાવ્યા. વડોદરામાં સેવાસીમાં શિવાય ફાર્મમાં મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો તેમજ ફટાકડા પણ ફોડવામાં આવ્યા. ત્યારે આ મામલે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો સામે શું જિલ્લા પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધશે તેવા સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. વડી મ્યુઝિકલ ઇવેન્ટના સ્થળથી માત્ર 100 મીટર દૂર સેવાસી પોલીસ ચોકી છે, ત્યારે પોલીસ આયોજકો સામે મુખદર્શક બની તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અમદાવાદના જમાલપુરમાં આવેલું ઐતિહાસિક ત્રિકમ રાયજી મંદિરને તોડી પડાતા બજરંગ દળ મેદાનમાં આવ્યું છે. બજરંગ દળના ઉત્તર ગુજરાત પ્રાંતના સંયોજક જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે જમાલપુરના બિલ્ડર બિલાલ શેખ દ્વારા એએમસી અને અન્ય વિભાગના મેળા પીપળામાં 700 વર્ષ જૂનું પૌરાણિક ત્રિકમ રાયજીનું મંદિર તોડી પડાયું છે. આ સમગ્ર મામલો સામે આવતા કોર્ટે એફઆઈઆર કરવા આદેશ કર્યો છે. આ મામલે જો મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ કે અધિકારીઓની સંડોવણી હોય તો તેમની સામે પણ પગલાં લેવાની માંગ કરી છે. પૌરાણિક મંદિરમાં હનુમાનજી, ગણપતિ, શિવ પાર્વતી, વિષ્ણુજી સહિત 6 મૂર્તિઓ સ્થાપિત હતી. આ મૂર્તિઓને પુનઃસ્થાપિત કરી ભવ્ય મંદિર બનાવવા માટે બજરંગ દળની માંગ છે. ખોટા દસ્તાવેજના આધારે જમીન પચાવી પાડવાના મામલે ગાયકવાડી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. મંદિર તોડી પાડવામાં આવ્યું છે 700 વર્ષ જૂનું. એમાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને કોર્ટે પણ એના વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને કોર્ટે પણ ઉલ્લેખ કર્યો છે કે ફરીવાર ત્યાં 6 મૂર્તિઓ હતી, 6 મૂર્તિઓની પુનઃસ્થાપના થાય એનો કોર્ટનો ઓર્ડર પણ છે. અને અમે સરકારની સાથે એવી માગણી કરીએ છીએ કે આની અંદર જેટલા લોકો ઇન્વોલ્વમેન્ટ હોય, જે કોર્પોરેશનના કર્મચારી હોય કે અગર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એને અશાંતતાની પરમિશન મળી હોય તો એ લોકો હોય. નર્મદા જિલ્લામાં આરટીઈનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ બાબતે નાંદોદ તાલુકાના ભદામ, ગામકુવા, ભચરવાડા, બોરીધરા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ છે, જેને લઈને પોલીસે એસઆઈટીની રચના કરી તપાસ શરૂ કરી છે અને કૌભાંડના ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ફરાર આરોપીઓને જલ્દી ઝડપી પાડવા પોલીસને તાકીદ પણ કરાઈ છે. આવી ગરીબ કલ્યાણકારી જે યોજનાઓ જે છે એ યોજનાઓનો લાભ જે મળવાપાત્ર નથી એવા લોકોને લાભ અપાયો છે. તલાટીના બોગસ સહી સિક્કા જે કૌભાંડકારીઓ બનાવ્યા હતા, આ કેટલું મોટું કૌભાંડ કહેવાય થતી હોય છે. તો આમાં મેં ભારપૂર્વક કહ્યું છે જિલ્લા સંકલનની મિટિંગમાં કલેક્ટરથી પોલીસથી માંડીને બાકીના બધા જ વિભાગના અધિકારીઓ હતા કે આમાં કોઈ પણ બચાવવાનો કોઈ પ્રયત્ન नहीं करे. फेक इनकम सर्टिफिकेट्स का यूज करके आरटीई के अंतर्गत जो सरकारी योजना का लाभ लेने के लिए ये षड्यंत्र रचा गया है, जिसके अंदर एक एसपी सर ने इस मुद्दे की सीरियसनेस को देखते हुए और इसका जो प्रमाण है उसको देखते हुए एक एसआईटी की रचना की है.